આજે આપણે બધા અહીં એક ખૂબ જ પવિત્ર અને આશીર્વાદભર્યા તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ, અવર લેડી ઓફ લૂટ્સનો તહેવાર. આજનો દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ વિશ્વાસ, આશા, આરોગ્ય અને માતા મરિયમની કરુણાનો જીવંત સંદેશ છે. લૂટ્સ શું છે? લૂટ્સ ફ્રાન્સ દેશમાં આવેલું એક નાનું ગામ છે. આજે આખા વિશ્વ માટે જે પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે. તે પહેલાં એક સામાન્ય અને શાંત જગ્યા હતી, પરંતુ ઈસુની માતા કન્યા મરિયમ ત્યાં દેખાતા બાદ લૂટ્સ આખા વિશ્વ માટે આશીર્વાદનું કેન્દ્ર બની ગયું. સંત બર્નાર્ડેનું જીવન. આ ચમત્કારની કેન્દ્રમાં હતી એક ગરીબ, સરળ અને નિર્દોષ બાળકી, સંત બર્નાર્ડેટ સુબિરુસ. તે ખૂબ ગરીબ પરિવારની હતી, ઘણીવાર બીમાર રહેતી, તેને મોટા શિક્ષણનો લાભ નહોતો, સમાજમાં તેને ખાસ મહત્ત્વ મળતું નહોતું. પરંતુ ભગવાન હંમેશા ગરીબ અને વિનમ્ર હૃદયને પસંદ કરે છે. મરિયમના દર્શન. 11 ફેબ્રુઆરી 1858ના દિવસે બર્નાર્ડે પોતાના બહેન અને એક મિત્ર સાથે લાકડા ભેગા કરવા માટે મસાબિયલ ગોટ્ટો પાસે ગયા. ત્યાં તેને એક અદૃશ્ય પ્રકાશ દેખાયો અને તે પ્રકાશમાં સફેદ વસ્ત્રમાં નીલા પટ્ટા સાથે હાથ જોડીને ઊભેલી એક સુંદર સ્ત્રી દેખાઈ. આ સ્ત્રી હતી અવર લેડી, એટલે કે કન્યા મરિયમ. કુલ 18 વખત માતા મરિયમ બર્નાર્ડેને દર્શન આપ્યા. મરિયમનો સંદેશ. માતા મરિયમે બર્નાર્ડેને અને આપણને 3 મહત્ત્વના સંદેશ આપ્યા. પહેલું, પ્રાર્થના કરો. મરિયમ કહે છે, પ્રાર્થના કરો, ખાસ કરીને પાપીઓ માટે. આ સંદેશ આજે પણ એટલો જ મહત્ત્વનો છે. પ્રાર્થના આપણને ભગવાનની નજીક લાવે છે. બીજું, પશ્ચાતાપ અને પરિવર્તન. પશ્ચાતાપ કરો, જીવન બદલો, અર્થાત ખોટી આદતો છોડો, સારા જીવન તરફ વળો. ત્રીજું, વિશ્વાસ. માતા મરિયમ આપણને વિશ્વાસ રાખવાનું શીખવે છે. ભગવાન હંમેશા આપણા સાથે છે. ચમત્કારી ઝરણું. એક દિવસ માતા મરિયમે બર્નાર્ડેને કહ્યું, જમીન ખોદ. બધાને આશ્ચર્ય થયું, પરંતુ થોડા સમયમાં ત્યાંથી પાણીનું ઝરણું નીકળ્યું. આ ઝરણું આ જ લૂટ્સનું ચમત્કારી પાણી તરીકે ઓળખાય છે. આ પાણીથી ઘણા બીમાર સાજા થયા, અશક્ય લાગતા રોગો દૂર થયા, લોકોનો વિશ્વાસ મજબૂત બન્યો. આજ સુધી હજારો ચમત્કારો નોંધાયા છે. લૂટ્સ આરોગ્યનું કેન્દ્ર. આ જ કારણે આજનો દિવસ વર્લ્ડ ડે ઓફ ધ સિક તરીકે પણ ઉજવાય છે. લૂટ્સ આપણને શીખવે છે, બીમારની સંભાળ રાખવી, દુઃખી લોકો સાથે ઊભા રહેવું, સેવા કરવી, એ જ સાચી પ્રાર્થના છે. અવર લેડી ઓફ લૂટ્સ આપણને શું શીખવે છે? પહેલું, વિનમ્રતા. ભગવાન ગર્વિલા નહીં, પરંતુ નમ્ર હૃદયને પસંદ કરે છે. બીજું, વિશ્વાસ. પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હોય, ભગવાન રસ્તો બતાવે છે. ત્રીજું, સેવા. બીજાના દુઃખમાં ભાગીદાર થવું એ ખ્રિસ્તી જીવન છે. ચોથું, માતા મરિયમ પર વિશ્વાસ. માતા હંમેશા પોતાના સંતાનો માટે પ્રાર્થના કરે છે. આજના યુવાનો માટે સંદેશ. પ્રિય યુવાનો, આજની દુનિયામાં સ્ટ્રેસ, ડર, ભવિષ્યની ચિંતા વધતી જાય છે. અવર લેડી ઓફ લૂટ્સ આપણને કહે છે, ડરશો નહીં, હું તમારી સાથે છું. જો આપણે પ્રાર્થના કરીએ, સાચું જીવન જીવીએ, ભગવાન પર વિશ્વાસ રાખીએ, તો કોઈ પણ મુશ્કેલી આપણને તોડી શકશે નહીં. નિષ્કર્ષ. અવર લેડી ઓફ લૂટ્સ માત્ર એક ઘટના નથી, પરંતુ વિશ્વાસનો માર્ગ, આશાનો દીવો, પ્રેમ અને કરુણાનો સંદેશ. આજે આપણે બધા એક સંકલ્પ કરીએ. રોજ પ્રાર્થના કરીશું, બીમાર અને દુઃખીઓને યાદ રાખીશું, માતા મરિયમના પગલે ચાલવાનો પ્રયત્ન કરીશું. અંતિમ પ્રાર્થના. હે અવર લેડી ઓફ લૂટ્સ, અમારા ઉપર કૃપા કરો, અમારા પરિવારને આશીર્વાદ આપો, બીમારને આરોગ્ય આપો અને અમને તમારા પુત્ર ઈસુની નજીક લાવો. આમેન.